મેચના માધ્યમથી આંકડાઓ તો જોઈ લીધા, હવે જે ક્રિકેટ રસિકો છે તેમનો ઉત્સાહ આપને બતાવવાનો છે. ક્રિકેટ રસિકોમાં કેટલો ઉત્સાહ છે. અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે. પ્રતીક, અમદાવાદ વાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજની મેચને લઈને, અને લગભગ બધાએ નક્કી કરી લીધું છે કે 2:30 વાગ્યાથી ટીવીની સામે બેસી જવાનું છે જ્યાં સુધી મેચ ના પતે, જ્યાં સુધી ભારતીય ટીમ ન જીતે. આ મેચમાં ભારત વિજેતા બને અને તેના માટે દેશભરમાં યજ્ઞ અને હવન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ વિજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજય યજ્ઞમાં ક્રિકેટ પ્રેમીઓ આહુતિ આપી રહ્યા છે જેથી કરીને આ મેચમાં ભારતની ટીમ વિજેતા બને. મહત્વનું છે કે તમામ લોકો પ્રાર્થના અને દુઆ કરી રહ્યા છે, કારણ કે વર્ષો પછી એવો એક મોકો મળ્યો છે કે ટીમ ઇન્ડિયા વિજેતા બનીને કપ છે તે પોતાના નામે કરે, કારણ કે વર્ષ 2000ની સાલમાં એટલે કે 25 વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ સામે આ જ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ રમાઈ હતી જેમાં ભારતનો પરાજય થયો હતો. અને હવે 25 વર્ષ બાદ ફરી એકવાર એ મોકો મળ્યો છે કે ન્યુઝીલેન્ડ સાથે બદલો લઈ શકાય, તેના માટે આ પ્રકારનો વિજય યજ્ઞ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ટીમ ઇન્ડિયા વિજેતા બને. આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, તેમની સાથે સીધી વાત કરશું. શું કહેવું છે વડીલ, આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ છે ને આ યજ્ઞ કરવામાં આવી રહ્યું છે, શું કારણ છે તેનું? આજે આ યજ્ઞ એ માટે કરવામાં આવ્યો છે કે જે ભારત ટીમ જીતી જાય અને વિજય પ્રાપ્ત કરે એની માટે પ્રાર્થના કરવા માટે આ યજ્ઞ કરવામાં આવ્યો છે. ઓકે, મેચમાં આજે ટ્રોફી થઈ છે ચેમ્પિયન ટ્રોફી, તેમાં ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે ટીમ ઇન્ડિયાનું. આજના પ્રદર્શન વિશે શું કહેશો? કોણ કોણ ખેલાડી, કયા કયા ખેલાડી એવા છે કે જે સારું પરફોર્મન્સ કરીને ટીમ ઇન્ડિયાને જીતાડી શકે છે? આજે વિરાટ કોહલી, પછી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા આ ખેલાડી છે જે ઇન્ડિયાની ટીમ એ બધાય સારું પ્રદર્શન કરે એવી આ યજ્ઞનું આ કર્યું છે. બિલકુલ, સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાના જે સ્ટાર ખેલાડીઓ છે તે આ મેચમાં સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને વિજય બનાવે. મહત્વનું છે કે ટીમ ઇન્ડિયાનો વિજયમાં ગુજરાતી ખેલાડીઓનો ખૂબ સારો ફાળો રહ્યો છે. ત્યારે આજની મેચમાં પણ જ્યારે ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે ત્યારે આ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને વિજયી બનાવે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે અને સૌ કોઈ ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આજની મેચમાં ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું રહે અને ન્યુઝીલેન્ડને પરાસ્ત કરે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.